गुजरात के वडोदरा के दर्जीपुरा में आरटीओ की नंबर प्लेट लगाने का कॉन्ट्रैक्ट लेने वाले दीपेन पटेल के लापता होने के 5वें दिन उनका शव 70 किलोमीटर दूर कालोल कनेटिया की नर्मदा कैनाल से बरामद किया गया। इस घटना में दोस्त और आरटीओ एजेंट द्वारा ही प्रेम संबंध में आड़े आने वाले दीपेन पटेल की हत्या कर दी होने की जानकारी सामने आई है। कॉन्ट्रैक्टर की कार में ही बैठकर मास्टरमाइंड दोस्त ने आंखों में मिर्च डालकर दीपेन के गले पर कटर घुमा दिया और उसके शव को महिसागर नदी में फेंक दिया। दरअसल दर्जीपुरा गांव में रहने वाले 29 वर्षीय दीपेन पटेल के घर के पास में ही दोस्त और आरटीओ एजेंट हार्दिक प्रजापति रहता था और प्रेम संबंध में बीच में आ रहे दीपेन को रास्ते से हटाने के लिए हार्दिक ने ये साजिश रची। क्राइम ब्रांच द्वारा हार्दिक की कड़ी पूछताछ करने पर हार्दिक प्रजापति ने समूचे मामले को कबूल कर लिया है, जिसके चलते हत्यारे हार्दिक प्रजापति को गिरफ्तार कर लिया गया है। 29 વર્ષનો આશાસ્પદ યુવાન હતો. એના માતા પિતાનો એકનો એક દીકરો અને બે બહેનો વચ્ચે એક દીકરો અને ઘરમાં આવકનો સ્ત્રોત પણ એ દીકરો હતો. ગત તારીખ 7થી એ દીકરો ગુમ થયો હતો. એની પત્નીને લેવા માટે સાસરીમાં સમા ખાતે નીકળ્યો હતો અને ગુમ થયો. એને એક નાની દીકરી છે અને એની પત્ની ગર્ભવતી છે અને એકનો એક દીકરો અને આખા ગામની વાત કરીએ તો બધાને હેલ્પફુલ થતો એવો દીકરો 7 તારીખથી ગુમ હતો અને 8 તારીખના રોજ હરણી પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ એક અરજી આપી હતી ગુમની. ત્યારબાદ હરણી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. સાથે જે ગ્રામજનો હોય તેના પરિવારના સદસ્યો હોય વારંવાર પોલીસ સ્ટેશન જતા હતા પણ કોઈ પોઝિટિવ પ્રત્યુત્તર જ્યારે કોઈનો એકનો એક દીકરો ગુમ થયો હોય ક્યારેય આપવામાં નથી આવ્યો. એ પરિસ્થિતિમાં મળ્યું એના માટે વડોદરાના સાંસદ, એડિશનલ કમિશનર અને ક્રાઇમ બ્રાન્ચ એમની કામગીરીને અમે બિરદાવીએ છીએ, પણ સાથે સાથે હરણી પોલીસની જે ઉદાસીનતા જે છે એને અમે વખોડીએ છીએ.